સફર જિંદગીનો હવે નથી સાથમાં, હો હમ સફર કોઈ મારું હવે નથી સાથમાં, હો સફર જિંદગીનો હવે નથી સાથમાં, હમ સફર કોઈ મારું હવે નથી સાથમાં, નેને મારા તરસીને વરસી જોઈ વાટમાં, નેને મારા તરસીને વરસી જોઈ વાટમાં, સફર જિંદગીનો હવે નથી સાથમાં, હો સફર જિંદગીનો નથી કોઈ સાથમાં. कसोटी कुदरते करे वाल में थी मुझने विखूटी करे, वो सूरज डूब्यो सांझમાં દરિયા ભર્યા આંખમાં, આંખોથી પાણી વળી આવ્યા છે પાપણમાં, वो सूरज डूब्यो सांझમાં દરિયા ભર્યા આંખમાં, આંખોથી પાણી વળી આવ્યા છે પાપણમાં, હો સફર જિંદગીનો હવે નથી સાથમાં, હમ સફર કોઈ મારું હવે નથી સાથમાં, હવે નથી સાથમાં, હવે નથી સાથમાં. બેટા ક્યાં સુધી તું તારા પતિની વાટ જોયા કરે, ક્યાં સુધી તું એના વિયોગમાં ઝૂરતી રહી. હાસ કાલ કરતા કરતા 10 વર્ષ થઈ ગયા. કેશવ ગયો એ ગયો, પાછો ફર્યો જ નથી. હા, ગંગાબાની વાત સાચી છે. હા, કેશવ ફરજ ઉપર ગયો છે, એના હજી સુધી કોઈ સમાચાર નથી. અરે મને તો લાગે છે કે દુશ્મનોની ગોળીઓ એને. નહીં બેન નહીં, હું નહીં બોલું. મારું મન જાણે છે કેશવ હજુ જીવે જ છે, અને તમે જોજો કેશવ જરૂર પાછા આવશે, મને પૂરેપૂરો વિશ્વાસ છે. બેટા તું આવી ખોટી આશાએ નહીં રે, હકીકતને સ્વીકારતા શીખ. તારો પતિ એક સૈનિક છે, અને સૈનિકની જિંદગી બંદૂકના નાળસા પર હોય છે. નહીં બા, આવું અશબ્દ નહીં બોલો. મારા કેશવ હજુ જીવે છે, અને એ મને મળવા જરૂર આવશે, જરૂર આવશે. બેટા, કેશવની યાદમાં રોઈ રોઈને આ તારી આંખો જો હાવ ઊંડી ઉતરી ગઈ છે. અરે આ તારી આંખમાંથી આવડાય પૂરા થઈ ગયા છે, તોય તોય હજી તને વિશ્વાસ છે કે આ તારો કેશવ પાછો આવશે. હું કહું છું ને, તમે કેમ નથી માનતા? મારું મન જાણે છે એ મને મળવા જરૂર આવશે, જરૂર આવશે. એને કઈ નથી, કઈ નથી.
તમે બેહો, હું પાણી લઈને આવું. એ બેટા મારે કાંઈ પાણી બાણી નથી પીવું. હાશ એ બે આય બે. બોલો ને બા, હું કહો છો? બટા હું તને એમ કઉ છું કે તોલી કેશવની ભાળ કરવા હારું ઓલી શું કહેવાય સૈનિકની ઓફિસે જઈ આવી કે નહીં? હા બા, સૈનિકની ઓફિસે તો હું ઘણી વાર જઈ આવી, પણ ઓફિસરનું એવું કેવું છે કે કેશવનું અપહરણ થઈ ગયું છે અને એનાથી વધારે એમને પણ કાંઈ નથી ખબર. જો બટા હસી કઉ છું એ હાસી વાત માની જા. કેશવ છે ને હવે આ દુનિયામાં નથી રહ્યો બટા, અને તારી આગળ પાછળ કોઈ નથી. તારા હાવ હરાય ગુસરી ગયા છે બટા. એ આખું જીવન તું કેમ કાઢે? બા તો હું શું કરું, મને તો કાંઈ સમજાતું નથી. સો બટા હું તારી પાડોશી જ નહીં પણ હું તારી માં જેવી છું, એટલે છે ને તારું દુઃખ જોઈને મારો જીવ બહુ બળે છે. એટલે કઉ છું કે તું છે ને બીજા લગ્ન કરી લે. ના બા, હવે તો મારો સંસારમાંથી મોહ ઉડી ગયો છે. બેટા આ જીવતર છે ને તારી સામે હજી બહુ લાંબુ છે, અને આ જીવતરની કેડી એકલા નો કપાય. જીવનમાં કોઈ સાથ જોઈ, સહકાર જોઈ તો છે ને બેટા મનનું દુઃખ હળવું થાય, દુઃખ દર્દ હળવા થાય બેટા. બેટા આમ ઢીલી નો પડ. બેટા કાલ મારી હારે ઓલા રાધીબેન આવ્યા હતા ને, એનો એક દીકરો છે, શું નામ છે? એ રાજેશ. જો રાજેશ તું કેતી હોય ને તો એની હારે વાત કરું. એ બહુ ડાયો છોકરો છે, ભણેલો ગણેલો છે અને વકીલ થયો છે. બેટા એ તને બહુ ખુશ રાખશે. બા હું તમને ના નથી પાડતી, પણ મને થોડોક વિચારવાનો વખત તો આપો, હું તમને વિચારીને કહીશ. હા બેટા કાંઈ વાંધો નહીં, તું તારે મને વિચારીને કહેજે હો. અને લે હવે હું જાઉં, આ જો વરસાદ ટાણું થયું છે, હજી મારે બકાલું લેવાય જવાનું છે હો ને. તારું ધ્યાન રાખજે બેટા. એ જય શ્રી કૃષ્ણ. થોડી માની જાય ને તો સારું, બિચારીનું ઘર બંધાઈ જાય. બટા મમતા જો મહેમાન આવી ગયા. આવો આવો, બેહો. બેહો. તમે બેહો, હું પાણી લઈને આવું. હા બેટા. જો બેટા રાજેશ, આ મમતા એના લગ્ન થયા ને એક જ મહિનામાં એનો વર સરહદે ગયો. બેટા પછી પાછો આવ્યો જ નહીં. એ આજકાલ કરતા કરતા 10 વર્ષ થઈ ગયા. હા બા, મેં રાજેશને હંધીએ વાત કરી દીધી છે અને રાજેશે લગ્ન માટે હા પાડી છે. બટા મમતા, હવે તારે તારા તરફથી રાજી ખુશી બતાવવાની છે
અને હું તને વચન આપું છું કે અમારા ઘરે તને કોઈ તકલીફ નહીં પડે, કોઈ તકલીફ નહીં પડે. પણ મમ્મી, મારે મમતા સાથે થોડીક વાત કરવી છે. હા બેટા, કાંઈ વાંધો નહીં. મમતા, તું ને રાજેશ બે ઓરડામાં જઈને થોડી ઘણી વાત કરી લ્યો. હા બેટા મમતા, જા રાજેશને ઓરડામાં લઈ જા. મમતા, હું આવ્યો ત્યારનો જોઉં છું કે તારો ચહેરો કઈક મૂંઝાયેલો લાગે છે. મારા જીવતરના બાગમાં કોઈ પાણી હીચીને ગયો ને, એને તો 10 વર્ષ થઈ ગયા. તો પછી તો ચહેરો મૂંઝાય જ જાય ને. મમતા, વાત તો તું બહુ સારી કરી રહી છે, પણ શું તું આ લગ્ન માટે રાજી તો છે ને? તને કોઈની જબરજસ્તી તો નથી ને? મને કોની જબરદસ્તી હોય? હા હા, આખા ભવરણમાં હું તો એકલી જ છું. ના કોઈ રોકવા વાળું, ના કોઈ ટોકવા વાળું. પણ કોણ જાણે, મને એવું લાગે છે કે તું આ લગ્નથી સંતુષ્ટ નથી, કોઈની જબરજસ્તીથી આ પાડી રહી હોય ને એવું લાગે છે. ના ના રાજેશ, એવું કાંઈ નથી. આ તો મારા ચહેરાના હાવભાવ મુરઝાઈ ગયા છે ને, એટલે કદાચ તમને એવું લાગે છે. અને કદાચ તમે મારા ચહેરાને ઓળખવામાં જ થાપ ખાઈ ગયા છો. અને સાચું કહું તો મને આ લગ્નથી કંઈ વાંધો નથી. તો પછી હું હા સમજુ? હા, હું લગ્ન માટે તૈયાર છું. હજુ કઉ છું બોલી દે પણ ગોળા બારૂદ ને નકશો ક્યાં છુપાવેલો છે? હું મરી જઈશ પણ તમને કોઈ દિવસ ગોળા બારૂદની જગ્યા તો નહીં જ કહું. તમે ખોટો ખોટો તમારો સમય બરબાદ કરી રહ્યા છો. ખબર નથી સાલા કે તું કઈ માટીનો બન્યો છે. તને 10-10 વર્ષથી સતાવીએ છે તો પણ તું તારો મોઢામાંથી જવાબ નથી આપતો. જે ધરતી આ શહીદોના લોહીથી રંગાયેલી છે ને, એ માટીમાંથી હું બનેલો છું. તારે જેટલો ટોર્ચર કરવો હોય ને એટલો ટોર્ચર કરજે. મારી જીભમાંથી ખાલી વંદે માતરમ સિવાય બીજું કાંઈ નહીં નીકળે. વંદે માતરમ! સાલા કૂતરા, તું કઈ માટીમાંથી તું બન્યો છે? જવાબ આપ કૂતરા. આજે તને છેલ્લો મોકો આપું છું, નહીતર કાલે તને ગોળીઓથી ધરબી દઈશ. કેશવ, મને માફ કરજો. આજે હું બીજા લગ્ન કરવા જાઉં છું. મારે તો તમારી યાદમાં જિંદગી કાઢવી હતી, પણ હું શું કરું? હવે હું
નથી ખબર કે તમે ક્યાં છો, તમે જીવતા છો કે પછી પણ મારું મન જાણે છે કે તમે જીવો છો, કાંઈ નથી તમને. બેટા બેટા તું ખોટી આશા સેવે છે. જો કેશવ જીવતો હોત તો એ પાછો જરૂર આવત બેટા, પણ આજકાલ કરતા કરતા 10 વર્ષ થઈ ગયા, એ પાછો ન આવ્યો. એનો મતલબ હું સમજવો. હું તમારી વાત સમજુ છું કાકી, પણ ખબર નહીં, મારું મન નથી માનતું. બેટા મનના વમળમાંથી બહાર આવ અને હતાશા ખંખેરી અને તૈયાર થઈ જા બેટા. આસો રાધીબેન ને એનો દીકરો રાજેશ હમણાં તૈયાર થઈને આવતા જ હશે બેટા. મારો દીકરો બેટા તૈયાર થઈ જા તું. હવે મારે કંઈક તો કરવું પડશે. અહીંયાથી છૂટવું જ પડશે, નહીતર કદાચ આ લોકો કાલે મને મારી નાખશે. આમ પણ 10 વર્ષોથી હું અહીંયા છું. મમતા મારી રાહ જોતી હશે. મોબાઈલ જો, હું ઓલા સુવર્ણ જોઈ આવું છું. અરે ઓલો સુવર અહીંથી ભાગી ગયો છે. ઉભો થા જલ્દી, બોસ આપણને મારી નાખશે.
પાણી પકડી રાખો. અને ભગવાનની પ્રાર્થના કરવાની છે મનમાં ન હોવું મંગલમ કુંડરી પ્રાપ્તિ મંગલાય તન્નો હરિ. બેટા મારી મમતા 10 વર્ષોથી મારી રાહ જોઈને બેઠી હશે. આજે હું અચાનક એની સામે જઈશ ને તો મમતા દોડીને મને ભેટી પડશે. તો રડીશ નહીં. આજે તો તારા ખુશીનો દિવસ છે. તને પતિના રૂપમાં એક નવો જીવન સાથી મળ્યો છે. તું રડીશ નહીં. ના કેશવ ના, મારા પતિ તો તમે જ છો. હું તો આછા દિલથી તમને જ વહી છું. અને હવે તો તમે આવી ગયા છો. તમને કાઈ નહીં થાય. હું છે તમને દવાખાને લઈ જાય. તમે એકદમ આઝાદ થઈ જાઓ કેશવ. કાઈ નહીં થાય તમને. મમતા, મારે ક્યાંય નથી જવું. મારું ભગવાનનું તેડું આવી ગયું છે. પણ હું ખુશ છું કે મને
તારા ખોળામાં મારો જીવ છોડવાનો મોકો મળ્યો છે. ના કેજો, તમે આવું કઈ બોલો માં. તમે ક્યાંય નહીં જાઓ. તમે બધા એકલી મૂકી ન જાઓ કેજો. ક્યાંય નહીં જાઓ તમે. મમતા, આ તારો પતિ તારી ખૂબ સંભાળ રાખશે. તું મને શાંતિથી જીવ છોડવા દે ને મને હસતા હસતા વિદાય આપ. દોસ્ત, મને વચન આપ કે મારા પછી તું મમતાનું ધ્યાન રાખીશ. મને વચન આપ. હા કેશવ, હું તને વચન આપું છું કે હું આ મમતાને મારા જીવની જેમ હાચવીશ ભાઈ. બેન, તમે મારી મમતાનું ધ્યાન રાખજો. હું તારી મમતાને કાઈ નહીં થવા દો. હું તને ખાતરી આપું છું કે મમતાને મારી વહુ નહીં પણ દીકરી બનાવીને રાખીશ. મમતા, તારું ધ્યાન રાખજે. ને હવે મને જવાની વંદે માતરમ. જો જો રે સાંજણ મારો હાથ ન છોડતા, જો જો રે સાંજણ મારો હાથ ન છોડતા, ભવરે સાગરમાં મને એકલે ન મેલતા, દીધેલા કોલ તોડી હાલ્યા રે સાજણા